सदगुरुदेव कि निज संघर्षों के बीच में दी मुझको पहचान, कि निज संघर्षों के बीच में दी मुझको पहचान, ब्रिजेश करे सदगुरु से आप बिन कौन महान। કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોનો મત હતો કે જ્યારે જ્યારે દુનિયાની અંદર એવું થાય છે ને કે આપણે કેમ કહીએ કે ભાઈ પિતા છે કે માતા છે એને સંતાનનું ધ્યાન રાખ્યું, કે ભાઈ બહેન છે તો એણે ભાઈની મદદ કરી, કે ધંધામાં કોઈ મિત્ર મંડળ થતું કે એણે મદદ કરી, છેલ્લે કંઈનો દોલો ન કે મારી જાતમાં છે, મારા કામમાં છે, અથવા તો અમારા ધંધા ભાઈઓ થવાય એટલે એકબીજાને સપોર્ટ કર્યો. બધા વ્યક્તિ એકબીજાને સપોર્ટ કરતા હોય જ્યાં કે આપણે સારા શબ્દો સાંભળતા હોય. એ કેવી છે કે ઘડીક પહેલાં ગનામાં વાત નહોતા કરતા એ રીતે કે કોઈ 2 રૂપિયા 5 રૂપિયા 10 15 50 કંઈક 2 જગ્યાએ ઓળખાણ કરી દીધી કે બધા વ્યક્તિની એક લિમિટ આવી જાય. લિમિટ કેટલી આવે કે પોતા પે હોય એટલું આપી જાય. ધારો કે પોતાનું આખું જીવન દઈ જાય, જો કે કોઈને એટલું બધું આવડતું ન હોય પણ પોતાને એક શ્વાસ સામેવાળાના નામે કરી દે, પોતાની જે આખી પ્રોપર્ટી હોય દઈ જાય, આખી જીવન માટે પોતે એ વ્યક્તિના સામે ગુલામ બની જાય. એટલું કોઈ વ્યક્તિ આપણી માટે કરી નાખે એટલે આપણે શું કહીએ કે ભાઈ આ વ્યક્તિ કેટલા આપણી માટે સારા કહેવાય, કે આપણે એનું કોઈ દી કંઈ નથી રાખ્યું તો તેને આ વ્યક્તિ આપણું એટલું કરી રાખ્યું, તો હોતે ઓલો વ્યક્તિ દઈ દઈને તો એની પાસે હતું એટલું દઈએ કે એનાથી વધારે જ કંઈ નહીં. એની જગ્યાએ પરમાત્મા હોય જે મૃત્યુલોકની અંદર આવતા હોય, તો મૃત્યુલોકની અંદર જ્યારે પરમાત્મા આવે ને ત્યારે એ લોકોની શક્તિ એટલી મહાન હોય કે એક વ્યક્તિના ખાલી ઓલા નથી કહેતા ભૃકૃટીનો એક વાળ હાલે, એનો મતલબ એમ થાય કે માથાની અંદર જે વાળ હોય ને એની સેજ ખાલી વાળ હાલે ને ત્યાં કેટલા બ્રહ્માંડો પ્રગટ અને નષ્ટ કરવાનું સામથરી એ વ્યક્તિ પાસે હોય. એટલા તેજસ્વી આત્મા કહેવાય જેને આપણે પરમાત્માનું બિરુદ દઈએ કે પહેલા નંબરના આત્મા કહેવાય, એનું એટલું સામથર્ય છે. આ વ્યક્તિ જ્યારે પરલોકની અંદર ક્ષીરસાગર ઉપર હોતા હોય શાંતિથી એના પ્રભુ ભજન જી કે શબ્દોમાં આવતો હોય, જે સામથરી એકત્રિત કરવાની સિસ્ટમ આવતી એ પરિસ્થિતિમાં હોય ત્યારે વિશ્વની અંદર અત્યાર સુધી એક એવો રાક્ષસ કે અસુર કે એક એવો વ્યક્તિ નથી થયા કે જે અહીંયા બેઠા બેઠા મહેનત કરે અને ગમે એટલા વ્યક્તિનું ગમે એમ કરી નાખે તો તેને ઓલા લોકોને અહીંયાથી ઊભા થઈને અહીંયા આવવું પડે. એવું અત્યાર સુધી ઇતિહાસમાં થયું જ નથી. જ્યારે આપણને થતું દેખાય ને ત્યારે કેવું હોય એના જ કોઈ ભક્ત કોટીના જીવાત્મા હોય કે જે અહીંયા મૃત્યુલોકમાં આવ્યો એની કંઈક આટીએ છેડા હોય. જ્યારે એ વ્યક્તિ આટીએ ચડે છે ને ત્યારે ઓલા લોકો કોઈ એના માણસોને મોકલવા કરતાં પોતે સીધા પ્રગટ થઈ જાય છે. ક્યારે મૃત્યુલોક ઉપર જન્મ લઈ લે છે, ક્યારે કોઈ નાનકડું અમથું કામ હોય તો પોતાના કોઈ વ્યક્તિને મોકલી દે કે જાતો ભાઈ નિસર્જે એનું ધ્યાન રાખીને. એટલે આ એક કેવી વસ્તુ છે કે એ લોકોનો કેટલો આપણો મોટો અહેસાન કે બહારના કોઈ વ્યક્તિ આપણને મદદ કરે કેવું થોડું ઘણી કરે. ઓલા વ્યક્તિ એની જે સમાધિ છે સમાધિ સાઈડમાં મૂકીને આવ્યા કે જે આપણે ઓલી એક સાખી નથી આવતી કે જોડને મારી ગજને બચાવ્યો બંધન છોડાવવાના હારી, જે આપણે જીલણિયાની એની અંદર સાખી હાથ એ પ્રકારનું જ આવે કે ભાઈ જે સમંદર હતો કે ભાઈ તળાવ હતું, તળાવની અંદર જ્યારે ગજરાજ હાથી હતા, હાથીનો જ્યારે પગ મગરે પકડ્યો હતો ત્યારે મગરે એને પગને પકડી રાખે ત્યારે હાથી આરાધના કરતો હોય. ત્યારે મેં એક જગ્યાએ એવું હતું ને દ્રષ્ટાંત જેવું સાંભળ્યું હતું કે એ સમયે જ્યારે જે ગજ બતાવે જે હાથી બતાવે એનો પગ પકડેલો હોય ને ત્યારે સ્વર્ગની અંદર ઘણા ખરા દેવતાઓ રાહ જોઈને બેઠા હોય કે આગળ જો આપણું નામ પોકારે ને તો આપણે મદદ કરવા જાય ને જઈને બચાવી લઈ. ત્યારે થોડોક ટાઈમ થાય ને નામનો પોકારે ને ત્યારે જે વિષ્ણુ ભગવાન હોય ને એ ત્યાંથી નીકળે એટલે બાજુમાં લક્ષ્મી બેઠા હોય ને એમ કે તમે શું કામ જાવ છો, તમને બોલાવ્યા તો નથી. ત્યારે ઓલા લોકો એમ કહે કે બિન નામની પુકાર છે, કે આ નામની પાછળ કોઈ પુકાર જ નથી, આની પાછળ કોઈ એવું નામ નથી. અને જ્યારે કોઈનું નામ ન હોય ને ત્યારે એ કામ આપણું આવી જાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ એટલા દુઃખમાં આવી જાય ખબર ન પડે કોની પાસે મદદ માંગવી ત્યારે સમજી લેવાનું કે એની અંદર જે અંતરાત્મા બેઠા છે ને એ જ એની મદદ કરવા માટે તૈયાર થઈ જાય. મતલબ આ તો કોઈ ઇતિહાસની કોઈ નાનીકડી ઘટના કે એક વાત સાંભળેલી આવી બધી વસ્તુ છે. જો પ્રેક્ટિકલ જોવા જાય ને તો પ્રેક્ટિકલ એટલા સુધી હોય કે લગભગ અઠવાડિયાની અંદર થોડાક ટાઈમ પહેલાં કંઈક અમે ઘરે બેઠા હતા ત્યારે એકાદા 2 વ્યક્તિ આવ્યા તે લોકોને જે કંઈનો પ્રોબ્લેમની વસ્તુ હોય એને વાત કરી હતી કે આવું કંઈક છે. એટલે પ્રભુ એને તો કીધું આવું કરો એટલે તમારે તેનું સોલ્યુશન થઈ જાય. તો સેલાઈ જતા હતા દરવાજો ઊભા હતા ને ત્યારે પ્રભુ વ્યક્તિને એમ એટલા હદ સુધી કીધું હતું કે વિશ્વની અંદર કોઈ એવી વસ્તુ નથી કે જે અશક્ય હોય. ખાલી જે મન છે ને મનને નામની સ્મરણની અંદર લગાડજો, નામની અંદર મન હશે ને એટલે જેટલા પ્રોબ્લેમ હશે ને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. કે આ લગભગ એવું નહીં કે અત્યાર સુધી મેં એકાદી વખત સાંભળ્યું, લગભગ અઠવાડિયે મહિને 15 દિવસે વર 2 વર મેં આ કેટલી વખત આ શબ્દો એ લોકોને મોઢે સાંભળ્યા છે કે ખાલી મન છે ને નામના સ્મરણની અંદર લગાડો, વિશ્વની અંદર જે કોઈ વસ્તુ જોતી હોય એ બધી તમને મળી જાય. પણ ખાલી પ્રોબ્લેમ ક્યાં છે મનને નામના સ્મરણની અંદર લગાડવામાં આપણને ભી પડે છે. તો ભી શું કામ પડે છે? હકીકત કોઈ પિક્ચર હોય આપણે ઘડીક પહેલાં વાત નહોતા કરતા, લગભગ કાકા વાત કરતા હતા એ પ્રકારે કે કોઈ આખો દિવસ જે કંઈ વાતચીત કરી હોય તો કેમ હાંજે સપનાની અંદર આવે છે, કોઈ લગ્ન જીવનમાં પ્રસંગમાં ગયા હોય કે નહીં ના મને કોઈ ગીત હોતે ને 5 મિનિટ સુધી સવારમાં સંભળાઈ ગયું ને તો હોતે આખા દિવસ સુધી મગજની અંદર કડે રહે વેગે રાખતી હોય એ તો એટલું એમાં થાય છે મનના નામના સ્મરણની અંદર નથી થતું. એનું કારણ શું કે નહીં ના મનું 2 મિનિટનું ગીત હોતે ને આપણે જેટલી શિદ્દતથી સાંભળીએ છીએ, જેટલા મન વિચાર એકાગ્ર કરીને સાંભળે છે ને એટલું આપણે મનનું સ્મરણ નથી કરી શકતા. કે આપણને એ વસ્તુ ઓલા ઘડીક પહેલાં નહોતા કહેતા કે ડાયાબિટીસની દવા જેવી
ડૉક્ટરે કીધું કે જ્યારે 2 ટીકડી વધે ત્યારે લાગે પી લેવાની, ત્યારે પી લેવાની, કે પરેજી પેળા જેવી વસ્તુ, કે જ્યારે ભી પડે ત્યારે હેમરાજ, એક માનતા સિસ્ટમ કે પ્રોબ્લેમ હોય ત્યારે જ નામનું સ્મરણ કરવાનું. આવું કરી નાખીએ છીએ ને એટલે કેવું થાય છે ખબર, કે જે તેજસ્વી આત્માને આગળ નીકળવાનો જે રસ્તો હોય ને ધીમે ધીમે અટકી જાય છે. એ એટલો જ આગળ નીકળે કે જેટલો સામે આગળ જવાનું હોય. થોડોક ટાઈમ પહેલાં કંઈક અમે જે રીતની વાત કરતા હતા દુકાન હતા ત્યારે, આ તો જો કે આધ્યાત્મિક વાત હતી, એની વસ્તુ લૌકિકમાં વાત હાલતી હતી. લૌકિકમાં વાત એ રીતની હાલતી હતી, આ નોખા નોખા ધંધા અને વ્યવહારની વાત હાલતી હોય. એમાં એક વાત હાલતી કે ધારો કે કોઈ યાદો એવો ધંધો હોતો હોય કે જેમાં મહિને 10,000, 50,000, લાખ, 10 લાખ, કરોડ જેટલી એની ઇન્કમ થતી હોય. કારણ કે થોડાક દિવસો પહેલાં બેઠા હતા ને તેમાં કંઈક વિશ્વના પહેલા નંબરના વ્યક્તિનો કંઈક વેલ્યુ આવ્યું હતું કે અત્યારે હાલમાં હોતે તમે ગૂગલ સર્ચ કરો ને એટલે ઇલોન મસ્કનું નામ બતાવે કે જેનું નેટવર્થ $1 ટ્રિલિયન કહેવાય. એટલે આંકડામાં જો ને તો એટલો મોટો વધારે આંકડો કહેવાય કે એનાથી એક્ઝેક્ટ બીજા નંબરનો છે ને એના 300 બિલિયન છે. એનો મતલબ એમ થાય કે બીજા નંબર જેવા 3 જણા ભેગા થાય ને તે ઓલા પહેલાનો વારો આવે. એટલા હદ સુધી એની પાસે જે ધનબળ છે એટલું મોટું છે. તો તમે ગૂગલમાં સર્ચ કરો ને તો એવું જાણવા મળે કે એક તો એને કાંઈ પત્ની સ્વરૂપે એનું કંઈ ઘર બારનું કંઈ સેટિંગ નથી. એની સિવાય એની છોકરી એક વખત નેટ ઉપર આવીને કીધું હતું કે કોઈ દી વિશ્વમાં કોઈ વ્યક્તિ છે ને આવા વ્યક્તિને પિતા સ્વરૂપમાં ન જાય. એટલા હદ સુધીનું એનું જે લૌકિક જીવન છે આ અસ્થિર છે. તો તેને વ્યક્તિ પાસે ધનબળ છે, વ્યક્તિ ધારે નહીં વસ્તુ કરીએ કે એટલું ધનબળ હોવા છતાં જે વ્યક્તિનું મન છે ને અસ્થિર છે. અસ્થિરનું કારણ એક જ કે કારણ કે મનને સ્થિર કરવાની જે કળા છે ને બહારની લૌકિક એક વસ્તુમાંથી ન આવી શકે, એ પોતાના આત્મામાંથી જ આવી શકે. આને વસ્તુ એક વ્યક્તિ સમજાવતા એમ હોતે ને કહેતા કે આપણે એમ કંઈ ધ્યાન કરો, ધ્યાનમાં બેહો. ધ્યાન હકીકત કહેવાય કોને? ધ્યાનમાં બેઠેલું કોને કહેવાય? કે ધ્યાનમાં બેહવાની એ વસ્તુ કહેવાય કે આપણે છીએ અને આપણું જે મગજ છે ને આ બે અલગ વસ્તુ છે. પહેલાં તો આપણે સ્વીકારવું પડે, સમજવું પડે. એટલે કોઈ કઈ રીતે કે એ રીતે કે ધારો કે આપણે કોઈ વસ્તુ ખાઈ છે અને આપણે વસ્તુ ગરમ લાગી એટલે આપણે મનમાં વિચારે કે વસ્તુ બહુ ગરમ છે, કે લાવો કોઈક પાણી લાવો, ટાઢી વસ્તુ લાવો, એવી કંઈ આપણે મનમાં વિચાર આવે છે. ક્યારેક આપણે એકલા એમનો મેલા જઈએ છીએ, મનમાં ગીત ગાઈએ છીએ. તો કયો વ્યક્તિ ગીત ગાય છે, કયો વ્યક્તિ સાંભળે છે, આપણે પોતે ઘણી વખત વાત કરતા હોય. આ પ્રેક્ટિકલ એવો અનુભવ આપે છે કે આપણે સામે કંઈક બીજું છે કે જે આપણી યારે વાતું કરે છે. એ છે ને એ મન છે. કે આપણે કોઈ વ્યક્તિને કહે કે હાલો હવે પછીનો વિચાર તું વિચાર, તો સામેવાળો વ્યક્તિ છે વિચારી નથી શકતો. એટલે કારણ કે પોતે છે એની દ્રષ્ટા છે, એનું મન છે કે જે કાંઈ કારણ વગર નોખા વિચાર ઉત્પન્ન કર્યા રાખે ને બહાર રાખે, ઉત્પન્ન કર્યા રાખે ને બહાર રાખે. હવે થાય છે કેવું કે આપણે તો પોતાનું મન નથી. વિચાર આવે ને તમે વિચારની પાછળ વિચાર કરો, આપણી સાઈડથી કોશિશ કરો એટલે એકની પાછળ બીજો વિચાર, એકની પાછળ ત્રીજો વિચાર, એમ કરતાં હેલું છે. એટલા યુગોથી આપણે બે એટલા નિકટ રહેલા છે કે જેવી રીતે કોઈ માતા હોય જ્યારે ગર્ભવતી થાય ત્યારે એમાં જે બાળક એના ગર્ભની અંદર આવે, જન્મ થાય ને અમુક સમય સુધી તો હોય તેની બાળક એને પોતાનું ભાસ ન હોય એ રીતનું લાગે કે જેમ કે સ્કૂલે બેહવાનો આગળનો જે સમય જતો હોય ત્યારે એમ લાગે કે પોતાનું બાળક પોતાનાથી દૂર વયું ગયું. નકર હકીકત જન્મ થયું ત્યારથી બેને શરીર તો અલગ જ થઈ ગયેલા છે. તો હોતે ઓલા સામે બાળકને હોતે ને એવું હોય કે નાનું જ્યારે મહિના 2 મહિના 3 મહિના જેવું હોય ત્યારે ખાલી માતા દૂર જાય તો તેની રહી ન ઓગે. એ કેમ? ટૂંક સમય માટે બે આત્મા ખાલી નિકટ આવ્યા તો તેના બે વચ્ચે એટલો ગાઢ પ્રેમ થઈ ગયો. તો મન અને આત્મા છે ને એટલે યુગો ત્યાં ભેગા છે કે પોતે પોતાની જાતને મન સમજી બેઠા છે. એટલે ધ્યાન શું શીખવાડે કે શાંતિથી બેહો, પછી સ્થિર થાવ. પછી જે વિપશ્યાની નીજી સિસ્ટમ હોતી જે ભગવાન બુદ્ધ વખતે કરાવી હતી, એ લોકો એ સમયની અંદર એવું કરાવ્યું હતું કે સ્થિર બેહો, કોઈ મંત્ર સ્મરણ આતે કોઈ વસ્તુ નહીં, ખાલી બેહવાનું. જે વિચાર આવે છે ને જાય છે ને એની ઉપર ખાલી નજર રાખવાની, એ પ્રેક્ટિસ પાડવાની કે પોતે અને મન આ બે અલગ છે. એ વિચાર આવે શાંતિથી જોવાનો, શાંતિથી સાંભળવાનો, એની રીતે જવા દે, એની વાહે નહીં દોડવાનું. આમાં જો કોઈ વસ્તુ એડ કરી દે તો નોખા જે કોઈ મંત્ર આવતા, ઘણા હરિઓનું સ્મરણ કરતા હોય, ઘણા આપણે મંત્રનો ચોથો શબ્દ આવતો એનું તેને સ્મરણ કરતા હોય, જેની પાસે જે કંઈ વસ્તુ આવતો એનું સ્મરણ કરતા હોય. એટલે એનાથી ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી હેલી પડે. ઘણા ખાલી શ્વાસ ઉપર ધ્યાન દેતા હોય કે શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે, જે રેશક પૂરક આપણી સિસ્ટમ છે એની ઉપર ધ્યાન દેતા હોય. અભ્યાસ કરતાં એક સમય એવો આવે કે પોતાની કેપેસિટી એટલે હદ સુધી વધી જાય કે મન એની રીતે વિચાર કરતો હોય ને પોતે શાંતિથી જોતું હોય કે મન શું વિચારે છે, એ કેવું કર્મ કરે છે. એટલે મન પોતાને બાંધી ન હોવે. મન એમ કે ભાઈ આપણે વસ્તુ ખાવા જોતી, પીવા જોતી કે ફરવા જવું, કાં તો કોઈ પણ કે વસ્તુની જે માંગણી કરે ત્યારે પોતે એનાથી અલગ રહે નિર્ણય લઈ શકે, નહીં કે પોતાનો ભાગ હોય. એ રીતે જેવી રીતે કોઈ એકદમ નજીકના નિકટના વ્યક્તિ હોય ને એમ કે જેમ કે નાનકડું ટેણિયું હોય, પોતાનું સંતાન હોય ને એમ કે હાલો પપ્પા આપણે આઈસ્ક્રીમ ખાવા જવું છે, અને આપણને આપણા સંતાન ઉપર બહુ પ્રેમ હોય ને આપણે જોઈ કે ભાઈ ખિસ્સાને હાલેમ છે, બીજું છે શરીરને હાલેમ છે, એટલે કે હાલો બટા તમે તાર લેતા આવીએ. બેમાંથી એક જગ્યાએ આટી હોય તો આપણે થોડુંક વિચાર કરીએ. એની જેવું છે. હવે આની વસ્તુ થોડીક વધારે નિકટ લઈ જાઓ. ધારો કે એને આપણને પોતાને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તો થોડુંક એ વિચારે ખિસ્સામાં લેમ છે, થોડું ઘણું ન લેમ, એમ નક્કી કરી નાખીએ કે એ તો થોડુંક સેટિંગ કરી લેવું, 2 મિનિટ વધારે કમાઈ લેવું. બીજું એવું શરીરને હાલેમ છે, 2 છીક ખાઈ લેવું તમે તારે, બાકી અત્યારે ખાવાની ઈચ્છા થાય એટલે આપણે આઈસ્ક્રીમ ખાઈ લેવું. એવું નિર્ણય લઈને વ્યક્તિ આગળ નીકળે. એટલે કારણ કે પોતે થોડાક નિકટ આવ્યા. એમ જ્યારે વ્યક્તિને પોતાની નિકટ આવે ને ત્યારે કોઈ પણ અકર્મવાળો વિચાર બારો આવે. અકર્મનો મતલબ એવો નથી હોતો કે કોકને મારી નાખો, કાપી નાખો,
રેપ જેવી વસ્તુ કરી નાખો, ચોરી કરી નાખો, ડાકો ડાલો, એવું નથી હોતું. જે કોઈ કર્મનું ફળ એવું પાકે છે કે જે ફળ આપણને નથી ગમતું, કે આઈસ્ક્રીમ ખાધું ને શરદી થઈ આપણને નથી ગમતી, એટલે અકર્મ કહેવાય. એની માટે કોઈ મોટી વસ્તુ ન હોવી જોઈએ. તો જ્યારે વ્યક્તિ અકર્મ કરે છે ને તે ત્યારે કરે છે જ્યારે એનું મન પોતાનું લાગે, એ વિચાર પોતાના લાગે, વ્યક્તિની વાતનો ખ્યાલ આવે કે આ વિચાર તો આપણા નથી, આ તો કોઈક બીજા વ્યક્તિ વિચાર કર્યો, જેમ કે બાજુમાં બેઠેલો વ્યક્તિ એમ કે ચાલો ને આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ, આપણે ઈચ્છા હોય કે નહીં, આપણે એમ કે ભાઈ તમે તું જાતો હોય. એવી રીતે જ્યારે મન અને આપણે અલગ દેખાવા મળીએ ત્યારે મોક્ષની શરૂઆત થાય. મોક્ષની શરૂઆત એટલે કે એ કારણ કે એમાં પ્રેક્ટિસ પાડવાની હોય. જ્યારે મન એટલી હદ સુધી પોકારીને કહેવા મળે કે ભાઈ આમ કર, અને તમે સ્થિરતાથી બેઠા રહ્યો, ત્યારે એક સમય એવો આવે કે જ્યારે શરીર શાંત થાય ત્યારે મન શાંત થઈ જાય, પણ ત્યારે પોતાનું અસ્તિત્વ એમનેમ રહી જાય. એ જે અસ્તિત્વ એમનેમ રહી જાય ને એનું નામ જ મોક્ષ, એનું નામ જ આ લોકો નથી કહેતા નિર્વાણા, અલગ અલગ શબ્દો વાપરે, એ જ આ વસ્તુ છે. જ્ઞાન નામ એ રીતે મદદ કરે છે કે છેલ્લે થોડી ઘણી અંતર રહી ગયું, થોડું ઘણું અંતર રહી ગયું મોક્ષ મેળવવા માટે, ત્યારે અહીંયા ગુરુ ભેગા આવી જાય. એ લોકોને સામથર્ય દ્વારા કોઈ પણ આત્માને ગમે ત્યાં ફેરવી શકે. કે આપણે ઇતિહાસની અંદર જે રાજકોટ હિરસાગર બાપાને એ લોકો થઈ ગઈ, તો એટલા હદ સુધી કહેતા કે આપણે જે પેઢી હોય એમાં કોઈ વ્યક્તિને ગુરુના સ્વરૂપમાં જોવે તો એ દેડકો બનીને બેઠા હોય ને ડ્રાઉન્ડ્રો કરતા ત્યાંથી આત્માને ખેંચી લે. એ લોકો પર હકીકત એટલું સામથર્ય છે કે પરલોકમાં બેઠેલા પરમાત્મા નક્કી કરે કે કીટ પતંગના જીવાતમાં હોય અને સીધું મોક્ષ દઈ દઉં, એક જ સેકન્ડની અંદર દઈ જાય. એટલે જો એવા વ્યક્તિ આપણે કંઈક હારી હોય તો જિંદગી બહુ હેલી પડી જાય. કારણ કે તો કોઈ પણ કર્મને જે બંધન છે ને એમાં ગમે ત્યાં ધારીએ ને ત્યાં થોડી ઘણી લાગવા ઘાલે, પણ એ હોતે ને એની જેવું છે કે ધારે કે કોઈ એક વ્યક્તિ છે ને આખી સિસ્ટમ બનાવી, નહીં મને એક ઉદાહરણ દઈ કે કોઈ એક વ્યક્તિએ ખાલી એક ગેમ બનાવી છે અને ગેમના નીતિ નિયમો છે કે આપણે જૂની પેઢીમાં બધા ઓલા 3 પત્તીની ગેમમાં રમતા કે ભાઈ બહારના 100 રૂપિયા આપો એટલે અંદરના 1 લાખ રૂપિયા મળે, એમને રેમે રાખવાનું, એમાં નફો નુકસાની જે કંઈ થાય એ ગોઈ રાખવાની. હવે એમાં ધારો કે કોઈ વ્યક્તિને લાગ વગે એની અંદર છે કે આખી ગેમનું સર્વરનો પાસવર્ડ એની પાસે ધારે ત્યારે ગમે વ્યક્તિને કરોડો રૂપિયા દઈ ગયા કાઢી ગયા, તો તેને ઓલા વ્યક્તિ દે એટલે નહીં, કારણ કે એની સિવાયના એક વ્યક્તિ સિવાયના જે બીજા બધા વ્યક્તિ છે ને એની અન્યાય થાય. એટલે એને લીધે આપણે જ્યારે ખબર કે પરમાત્મા એનું એટલું ધ્યાન રાખ્યું, એટલી રખેવાળી કરી, એ પહેલી નજરમાં હકીકત એ લોકો કરુણાના સાગર દયાના ભંડાર છે, પણ એના મગજની અંદર ગણતરી હોય જ. એ પછી એટલા હદ સુધીની હોય કે જે શિશુપાલને એક વખત મૃત્યુદંડની સજા આપેલી હોય. જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે એવું થયું હોય કે નોર્મલ માણસનો જન્મ થાય ત્યારે કેમ 2 હાથ ને 2 પગ હોય, જ્યારે શિશુપાલનો જન્મ થયો ને ત્યારે એને એક ક્યારે 4 કે 6 હાથ હોય ને ઘણા ખરા પગ હોય ને એક્સ્ટ્રા આંખો હોય ને એક્સ્ટ્રા કાન હોય, ની રીતનો રાક્ષસ જેવું આખું શરીરનો જન્મ થયો હોય શિશુપાલનો જન્મ થતા હોય. એટલે જ્યારે જન્મ થાય ને ત્યારે એવી આકાશવાણી થઈ હોય કે આ બાળકને એક કામ કરજો, કોઈ પણ વ્યક્તિને ખોળામાં રમાડવા દેજો, અને જો કોઈ વ્યક્તિના ખોળામાં રમે અને રમતા આવતા જેના જે એક્સ્ટ્રા હાથ અને પગ આ બધા ખડી જાય, આપણે કેમ પાંદડું ખડી જાય, એ ત્યાં ખડી જાય ને તો સમજી લેવાનું કે ત્યારથી એ વ્યક્તિનું જીવન નોર્મલ રીતે ચાલુ થાય, અને જેના ખોળામાં ખડી જાય ને એ જ વ્યક્તિ એનો અંત કરશે. એટલે એ સમયની અંદર જે કૃષ્ણની બધા બતાવે એની હગા સંબંધી હોય. એટલે શિશુપાલની માતાએ બાળકને લઈને જગ્યાએ રખડાય, કોઈ પણ વ્યક્તિને ખોળામાં જે લ્યો તો બટા રમાડો ને, ઓલા લોકો રમાડે કંઈ થાય ને એમાં થાય. એક વખત કૃષ્ણ ત્યાં આવે ને કૃષ્ણના ખોળામાં મૂકે કે લેતો રમાડતો, ને કૃષ્ણ જેવા ખોળા મૂકે ઓલા હાથને પગ ખડી જાય. એટલે ઓલા માતા હોય ને પહેલાં તો રાજી થાય કે હવે આપણું બાળક મોટું થાય તો નોર્મલ માણસોની જેમ રહી શકશે. નકર તો કેવું થાય કે બાર બધે વાતો કરે કે 4 હાથવાળા 3 માથાવાળા 3 આંખવાળા વ્યક્તિ હોય ભગવાન કહેવાય, પણ હકીકત 4 હાથવાળા માણસ આવે ને તો માણસો ભૂત જોઈને ભાગે એવા છે. કેટલા હદ સુધી હમણાં થોડા દિવસો પહેલાં જ મેં કંઈક જોક્સ જેવું જોયું હતું. એક વખત બધે સાયન્ટિસ્ટો હોય ને ભેગા થાય, સાયન્ટિસ્ટો ભેગા થાય ને મોટા જેટલા સર્જનો હોય, વેદ હોય, પોલિટિશિયન હોય, બધા ભેગા કરીને એમ કે આપણે ટેકનોલોજી એટલી વધી ગઈ છે અને આપણે એક એવી રીત ગોઈતી છે કે જો તમે અમને ફંડ આપો તો આપણે એક્સપેરિમેન્ટ કરીને અને હકીકત બધા વ્યક્તિ ભેગા થઈ અને એક સ્ક્રીન મૂકીએ, સ્પીકર મૂકીએ, બટન દબાવે ને કોડિંગને બધું પૂરું કરે એટલે હકીકત પરમાત્મા છે ને એ આપણને જોઈ ગયા, આપણે એને જોઈ ગયા, અને હેરોરી બોલે ને એ આપણે સાંભળી શકીએ. એટલે હકીકત આપણે ભગવાન યારે વાત કરીએ કે તમે જે વસ્તુ ધારો ને પૂછી શકો. આવું થઈ ગયા એટલે બધા વ્યક્તિ કહે હા ના બરોબર છે. જો આપણે ભગવાન યારે ડાયરેક્ટ લાગવગ થઈએ તો ગમે વસ્તુ પૂછી શકીએ કે ભાઈ યુદ્ધ ક્યારે થવાનું, પાક ક્યારે લેવાનો, ગમે શેર બજારની વાત હોય સીધું પૂછી શકીએ જાણી શકીએ. બધા વ્યક્તિ ભેગા થાય અને મશીનરી બનાવીને કમ્પ્લીટ કરે. જેટલા પ્રોપર્ટી પાવરવાળા વ્યક્તિ હોય જે મોટા પોલિટિશિયન આખા દેશ વિદેશના બધા ભેગા થઈને રૂમની અંદર ભેગા થઈને કહે કે બહાર કોઈને વાત બહાર જ નથી પાડવી, કારણ કે જો બધાને ખબર પડી ગઈ કે આ એટલા નાનકડા મશીનથી સીધા ભગવાનને ફોન લાગે એમ છે. જે રીતે ધારો કે હકીકત અત્યારે મૃત્યુલોકમાં પરમાત્મા આવી ગયા હોય તો બધા પાસે ફોન છે, એની પાસે નંબર હોય અને એનો નંબર કોઈક પાસે પબ્લિકલી આવી ગયો ભાઈ આ નંબર હકીકત એવો છે કે ફોન કરો સીધો ભગવાનને જાય તો કેટલું થઈ જાય કે ભાઈ ગમે ત્યારે ભીમ પડે લ્યો તો ભગવાન આવવાનું તો શું કર્યું, ઓલા વ્યક્તિ નવરા ન રહે. અને બીજું વ્યક્તિ એક થાય મોનોપોલી છે ને સતી થઈ જાય ધંધાને. એટલે બધા નક્કી કરે કે ભાઈ તો આપણે કામ કરીએ, બીજા કોઈ નથી કહ્યું, બધા પ્રોપર્ટી પાવરવાળા જે વૈજ્ઞાનિકો છે ને બે છે, બધા બેહે અને મશીન બટન દબાવે ને બધાને કહે જો હાલો છેલ્લું બટન દબાવ્યું છે, બટન દબાવશે એટલે આગળ ઉપરથી લાઇટ થાય અને ભગવાન બોલ છે. એટલે કોઈ પણ વ્યક્તિ એની વાત કરીએ કે રૂમની અંદર બેઠા છે એટલે બધા તૈયાર થઈ જાય બટન દબાવે હકીકત લાઇટ થાય
લાઇટ થઈને ભગવાન બોલે ચાલુ કરે કે મેં ધાર્યું નહોતું કે વિજ્ઞાન એટલું બધું આગળ વધશે કે મારી ઈચ્છા વગર હોતે ને તમે લોકો એવું કંઈક કરી શકો કે સીધા મને જોઈ ગયો હું બોલું તમે સાંભળી શકો. એટલે બોલો, તમારે કોઈ વ્યક્તિને કંઈ સવાલ જવાબ કોઈ વસ્તુ જાણવી હોય તો તમે એટલી મહેનત કરી છે તો હું કહેવા માટે તૈયાર છું. બધા વ્યક્તિ પોતપોતાની રીતે સવાલ પૂછવાનું ચાલુ કરે કે આ વ્યક્તિએ પરમાણુ હથિયાર ક્યાં હંતાડ્યા છે, આ ધંધામાં કઈ રીતે આગળ નીકળી ગયા, ટેકનોલોજીમાં કેમ આગળ નીકળી ગયા, આ પ્રોપર્ટી પાવર લેવી હોય તો કેમ કરીએ, બધા પોતપોતાની જે કે સ્વાર્થના સવાલ હોય ચાલુ કરે. એટલે ભગવાન એની પર એ પૂછી લે ને એટલે ભગવાન કે એ વાત બરોબર છે, પણ હારોવાર તમારે આ રીતે જિંદગી જીવવાની. પછી એક એક વ્યક્તિ ઉપર આંગળી સીધીને કહે જો તે આ જગ્યાએ એટલું કાળું નાળું હંતાડ્યું છે, ત્યાં આમ કર્યું છે, ત્યાં આમ કર્યું છે. લાઈનમાં ચાલુ કરીને 5મા 6ઠા વ્યક્તિ પાસે પૂગે ને એટલે બધા એકબીજાને સામું જોવા મળે. ત્યાં તો બધી પોલ ખોલવા માંડ્યા છે, કારણ કે એમ પાસે બધી પાવર હોય, બધી શક્તિ હોય. એટલે એક વ્યક્તિ ધીમે એકથી બટન હોય ને ઊંધું દબાવે ને એટલે બધા સામું જોવે કે પહેલાં તે શું કર્યું. એટલે એકબીજાને સામું જોવે એમ કે એવું લાગે છે કે થોડુંક કોડિંગમાં ભૂલ રહી ગઈ છે. એ ભગવાન નહોતા, કોઈ ભૂત હતું. ભૂત આવીને એને આપણી પોલ જાણી લીધી છે. એટલે આ દુનિયાના માણસો એવા છે કે હકીકત ખુદ પરમાત્મા સામે પ્રગટ થઈ જાય ને તો હોતે માંગા પહેલાં 2 મિનિટ વિચાર તો કરે કે જો આપણી સામું એટલું કહીએ કે બીજાને હોતે ને આપણી પોલ ખોલી ગયા તો ભગવાન હોવા બરોબર નથી. એટલે આ સંસારથી થોડુંક ધ્યાન રાખ્યા જેવું છે. અને નકર સંસારમાં તો કેવું થાય કે વ્યક્તિ અટવાતા એટલા હદ સુધી અટવાય કે એક વખત એવું થાય કે એક રાજ દરબાર હોય જે આખો રાજાશાહી હોય ને એ રીતનું રાજાશાહી હાલતું હોય. અને અત્યારના સમયની જેમ નહીં, અત્યારના સમયની અંદર કેમ કોઈ રાજનેતા હોય, કોઈ બિઝનેસમેન હોય કે કાળું ધોળું કે કામ તેમ કરે તો ઘણા ખરા વ્યક્તિ રોડ ઉપર નીકળી જાય, વિદ્રોહ કરે, આંદોલન કરે. ત્યારે હાલમાં તમે ન્યૂઝ ખોલો ને તો ગમે ન્યૂઝ ગમે સમય ખોલો, વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં કંઈક ને કંઈક હાલતું જ હોય. અને કોઈ પણ દેશમાં આવું હાલતું હોય. પણ એ સમય એવો નહોતો, ત્યારે રાજાશાહી હતી. રાજાશાહીનો મતલબ એવો ગમે એવો રાવણ જેવો હોતો ને રાજા કેમ ન હોય, એ રાજા એટલે એની પાસે પૂરી પાવર ને ગમે એટલી ખરાબ રીતે એ રાજ્ય કરે તો તને કોઈ વ્યક્તિને સામે આંગળી સીધીને એમ ન કહે કે ભાઈ તું ખોટું કરશો. જે માણસાઈ, વાણી, નિયમ આ કાંઈ આડું જ ન આવે. કે ઓલા નથી કહેતા બળવો કર્યો, એ કોઈ વસ્તુ આડી જ ન આવે. રાજા એ રાજા ગમે એટલું ખોટું કરે તો તેને સાચું. એમાં એક વખત એવું થાય, અચાનકનો જે એક રાજા હોય એ રાજા પહેલાં બહુ વ્યવસ્થિત રીતે રહેતો હોય, સમાજનું આ તે બધું વ્યવસ્થિત પાલન કરતો હોય. અને શું થાય ને તે સવારમાં આવે અને સવારમાં આવે ને એમ કહે કે ભાઈ જે આપણી રાણી છે અને જીવતી દિવાલની અંદર ચણી નાખવાની છે, આદેશ થઈ ગયા. અને બધા વ્યક્તિ ભેગા થઈને રાજાનો આદેશ એટલે પાલન કરવાનું ક્યાં વાત રહે, હકીકત રાણીને પકડે, દિવાલની અંદર જીવતી ચડી નાખે. અને પછી ચાલુ કરે અને આંદોલન કરે કે કાલથી મારા લગ્નની તૈયારી કરો, મને જી બરોબર લાગે એ નારી હું લગ્ન કરી. અને 24 કલાક થાય એટલે એ જે નારી જેની યાર લગ્ન કર્યા હોય ને અને મહેલની સામું લઈ જવાનું અને એક વ્યક્તિ રાખ્યા હોય કે આ વ્યક્તિ રહે તલવાર લઈને ગળું કાપી નાખવાનું. અને જેવું ગળું કપાઈ જાય એટલે આપણે 24 કલાકનો પાછો સમય દેવો. 24 કલાક પછી હું બીજી નારી ગોતી, લગ્ન કરી, 24 કલાક થાય એટલે એનું ગળું કાપી નાખવાનું. એટલે બધા વ્યક્તિ સીધા ડકબકી જાય કે આ રાજાનું શું થઈ ગયું, ગાંડા થઈ ગયા, રાક્ષસ વૃત્તિ. આને આટલા તો મોટો રાવણ નહોતો, એટલો ખરાબ માણસ હતો, પણ કોઈ કંઈ કરી ન ગયા, આંદોલન કોઈ વસ્તુ ન થાય. એટલે રાજાએ હકીકત કીધું હતું એમ કર્યું. હકીકત 24 કલાક થઈને એને બરોબર લાગ્યું, જે કોઈ નારી હતી એને લગ્ન કર્યા 24 કલાકનો સમય ગયો, સવાર થયો એટલે સવાર થતા હોય વ્યક્તિને રાજમહેલની વચ્ચે ઊભી રાખીને અને ગળું કાપી નાખ્યું, ધડથી માથું નોખું. એટલે ધીમે ધીમે આ મેસેજ બધે જવા મળ્યો કે રાજાએ આવું કરી નાખ્યું. બીજા દિવસે પાછું સેમટું છે, બીજી કોઈ નારી હોય હતી જે કોઈ રાજ્યની સમાજની અંદર હોય, લગ્ન કરીને અને સવારથી પાછું એનું ગળું નાખવું. આવું 1 વખત, 2 વખત, 3 વખત, અઠવાડિયું, 15 દી, મહિનો જેવું થયું ને ત્યાં તો આજુબાજુના સિટીમાં, ગામમાં બધે એવું થવા મળ્યું કે જો કોઈ જુવાન નારી હોય અને લગ્ન કરવાનું બાકી હોય તો બધા ઘરે રાખો, કોઈને ખબર પડવા દોમાં. પણ આ તો રાજા માણા, એને તો કંઈ નડે નહીં. સ્કૂલનો જે આખો ડેટા હોય, જે કંઈ કામ કરતા હોય ત્યાંનો ડેટા હોય, અત્યારના સમયની અંદર બર્થ સર્ટિફિકેટ, જન્મના દાખલા, પહેલા સમયની અંદર જે કંઈ કાગળ આવતા હોય એનાથી એક ડેટા કાઢ્યા ને ઘરની માહિતી. અને એમાં કોઈ બાકી નહીં. એવું નહીં કે નાના કોઈ ખેડૂત હોય, કોઈ લુહારના ધંધા કરતા હોય, કોઈ ઘરેણા ધંધા કરતા, એવું કાંઈ નહીં. સેનાપતિ, મેન વ્યક્તિ કે ઘરનો જે નજીકનો વ્યક્તિ હોય તો હોતે નહીં, કોઈને મૂકવાના જ નહીં. જે બરોબર લાગે અચાનકનો ગમે એનો વારો આવી જાય અને એનો અંત થઈ જાય. એટલે જે રાજ્યના બધા વ્યક્તિ હોય એના બધા મૂંઝવણા કે આનું સોલ્યુશન શું કરવું, આને શું થઈ ગયું કંઈ ખબર નથી પડતી, કોઈને કંઈ કહેતા નથી. એટલે બધા ભેગા થઈને રાજ્યના જે મેન ગુરુ હોય એની પાસે જાય અને ત્યાં જઈને વાત કરે કે ભાઈ આ રીતનું રાજાને થઈ ગયું છે, કેમ થયું છે, શું થયું છે, આ કંઈ ખબર નથી અને આનું સોલ્યુશન કેમ કરવું એ કંઈ ખબર નથી. એટલે એમ કે તમે તમારી રીતે જો કંઈક આનો રસ્તો બતાવો સારું, નકર થાય એવું રોજ એક નારીની બલી ચડે તો ધીમે ધીમે એવું થાય છે નર અને નારીનો જે પ્રમાણ છે આ ઘટી જાય. તો જે આખી નવી પેઢી આવે ને પેઢી ઉપર આખી અસર થઈ જાય કે જન્મ લેવા માટે વ્યવસ્થિત જોડા તો બનવા જોઈએ ને, એ કે આખો સમાજ ઊંધો થઈ જાય. આગળ 2-5 પછીનો તો જેમ નક્કી કરે ભાઈ બધા હવે આપણા રાજા થોડા કહેવા, પણ આનું શું સોલ્યુશન? એટલે જો ઋષિ મુનિ હોય ને એમ કે કામ કરો, મને 24 કલાકનો સમય આપો, જે કાંઈ સોલ્યુશન થાય ને હું તમને વાત કરી. ઓલા કે કાંઈ વાંધો નહીં. એટલે પોતે શાંતિથી ધ્યાન સ્થિર થાય તો એક જુવાન નારી કે જે ત્યાં જ ઋષિ મુનિનો જે આશ્રમ હોય ત્યાં જ રહેતી હોય, ત્યાં એને કે ગુરુ મહારાજ તમે જે ઓલા લોકોને કીધું વાત હું સાંભળતી હતી, એક કામ કરું મારા લગ્ન કરાઈ ગયો તો
એટલે અહીંયા બીજા બધા જે વ્યક્તિ બેઠા હોય ને એમ કે ગાંડી થઈ ગઈ છો કે હું તને ખબર નથી રાજાનો નિયમ કેવો છે, લગ્ન થાય ને 24 કલાકનો જ ટાઈમ રહે, સવાર થાય ને તારું જે માથું છે ધડમાંથી અલગ થઈ જાય, એટલે આ ધંધો કરાય નહીં, તારે સુસાઇડ કરવું તેમને વહી જાય ને, ખોટા ગુરુ મહારાજને હું કામ ઠૂઠે ચડાવીશું, આપણે નથી કહેતા એની મોઢામાંથી હું કામ મહાદેવ રહેશો. એટલે ગુરુ મહારાજ હોય ને એ શાંતિથી એમ કે બીજા બધે ઘડીક સ્થિર થાવ અને આને પૂછે કે કેમ તારે જવાની ઈચ્છા છે. એટલે આ કે જો પહેલી વાત તો એ છે, આપણે બહાર બધી એમ જ વસ્તુ સાંભળી છે કે સીધું ગળું માથાથી અલગ કરી નાખે છે, કોઈ પીડાવતા હોય, તડપાવતા હોય કે ખોટી રીતે હેરાન કરતા એવું ક્યાંય નામ નથી, સીધી મોતની જ સજા છે. તો આટલા ટાઈમથી આપણે સહી તો તમે બધી એમ જ કહો છો કે જન્મ, મરણ અને લગ્ન આ ત્રણેય વસ્તુ વિધિના હાથમાં હોય. તો લીગલી જે મારું મરણ છે એ તો વિધિના હાથમાં છે, હું ન્યારી કે અહીંયા મૃત્યુ વિશે તો થવાનું થાય, તો મૃત્યુથી બીક હું. આ બધા જે વાત કરે છે ને એ બધા એવા છે કે એણે અહીંયા આવીને સત્સંગ સાંભળ્યો છે પણ મનની અંદર ઉતાર્યો નથી. એટલે એની જેવું છે, પહેલાં જ્યાં લગન આપણે સત્સંગ સાંભળતા હોય ને એ એક વાત અલગ છે ને સત્સંગ મનની અંદર ઉતારવા વાત અલગ છે. એટલે કોઈ વ્યક્તિ એમ કે એમ થોડું કે મનની અંદર ઉતારવું, હેલો કે જે આપણે બાપાની લોકો એ સમયની અંદર કહેતા કે ગુરુ મહારાજ એમ કે ને રાત તો રાતને દિવસ તો દિવસ તો શિકાર લેવાનો. એટલે જ્યારે હું નાનો હતો ને તો એમ કહેતો એમાં હું અઘરું તમે તારે, ગુરુ મહારાજના શિષ્ય હોય એટલે એમ કે ભાઈ આ રાત છે તો શિકાર લેવાનો, દિવસ છે તો શિકાર લેવાનો. પણ જ્યારે પ્રેક્ટિકલ વારો આવે, જ્યારે આપણે હકીકત સ્કૂલેથી આવ્યું હોય ભાઈ લેસન કરવાનું છે અને આપણે કોઈ દોસ્તારનો ચોપડો લેતા આવ્યો હોય ઘરેથી પ્રભુને કહી કે આ લેસન કરવાનું હતું ને બહુ અઘરું હતું, કોકનો કોપી કરો ચોપડો લેતા આવ્યો અને પ્રભુ એમ કે કોપી નથી કરવાનો, ચોપડો સાઈડમાં મૂકી દે ને અહીંથી દાખલા ગણ. અમે નાના હતા મારા ઘરમાં એવો નિયમ હતો કે ગણિતના કોઈ પણ દાખલા આવ્યા હોય ને એટલે કોઈ દોસ્તારે લખે ને એમાંથી કોપી કરવાની મનાઈ હતી. ત્યારે હાથે ગણવું પડે ને ત્યારે એટલી ભી પડે કે ત્યારે ઓલું યાદ આવે કે રાતના દિવસને દિવસ એટલું હેલું નથી. એમ જ્યારે પ્રેક્ટિકલ જીવનમાં કોઈ ઉદાહરણ આવીને ઊભું રહી જાય નાનકડું તો તેની બહુ મોટું લાગે. તો એ મનની અંદર ઉતાર્યા જેવી વાત થાય. અને મનની અંદર ઉતાર્યા જેવું ઓલા જેવું નથી કે ધારો કે કોઈ આપણે હું આખું 20 લીટરની પાણીની બોટલ મૂકી જાય એમ કે એક જ ઘૂંટડે પી જાઓ, આપણે કેમ કહીએ ભાઈ અશક્ય વસ્તુ છે, પણ એની બદલે એની અંદર સ્ટ્રો નાખીને એમ કે તરસ લાગે ને એમ ધીમે ધીમે પીતા જાઓ તો કેમ એ ધીમે ધીમે પૂરું થાય. એમાં એવું છે ગુરુની જે વાણી છે એના જે શબ્દો છે એ મનને અંદર ઉતારવાનો મતલબ એ રીતનો થાય કે જે મન અત્યારે સ્મરણ કરે છે ને એ સ્મરણ સતત ચાલુ રાખવાનું. સત્સંગમાં આવીને સત્સંગ સાંભળવો બહુ નોર્મલ વસ્તુ છે, એ કોઈ પણ વ્યક્તિ કરે કે ઇતિહાસની અંદર લાખો વ્યક્તિ કરે છે, પણ જે જીવનની અંદર ઉતારે છે આ બહુ ઓછા વ્યક્તિ છે. જીવનની અંદર ઉતારવાનો મતલબ એમ થાય સત્સંગ હાલતો ત્યારે મનને સ્મરણમાં લગાડવાનું. જો સ્મરણ ચાલુ છે તો એક એક શબ્દ અંદર ઉતરશે અને જીવનની અંદર ફેરફાર લાવશે. જે ફેરફાર લાવશે ને એ જ મતલબ છે. નકર સત્સંગ હોય, કોઈ પિક્ચરની સ્ટોરી હોય, આ બે હરખું થઈ ગયું. અમુક ઓલી સ્ટોરી થોડીક કંઈક વધારે યાદ હોય, આ તો બીજા દિવસે પૂછ્યું તો કાલે સત્સંગમાં કંઈ વાત થતી યાદ છે તો એ કાંઈ યાદ ન હોય. એટલે એની જેવું છે. એટલે આ વ્યક્તિ એમ કે મનની અંદર એમને ઉતારેલું છે કે મૃત્યુ છે ને એ તો કિસ્મતના આધારે હોય, તો એમાં જવામાં મન કે બીક નથી, તમે મન ખાલી જવા દો. એટલે આ લોકો એમ કે તો વાંધો નહીં જાય. ત્યાં જઈને રાજ દરબારની અંદર જાય ને રાજા આશ્ચર્યચકિત થઈ જાય કે એટલા ટાઈમથી એટલાનું વધ કર્યું. એટલે એ વાત તો સાચી છે કે આપણે કોઈ જોક્સ નથી કરતો તો હોતે કોઈ નારી સામેથી આવે છે અને આવીને એમ કહે છે કે મારી હારે લગ્ન કરો. એટલે પહેલાં તો જોઈએ નારી અંદર કંઈ ખોડખાપણ છે, કોઈ હાથ પગમાં કંઈ આમ તેમ છે કે કોઈ એને જીવન સરખી નથી રહેતું. ઘણા વ્યક્તિ ન હોય કે ભાઈ આપણે સુસાઇડ જ કરવાની છે, આમ કરીએ તો પાપ લાગશે ને આમ કરીએ તો કંઈક થાય, એવું કહે છે તો ખબર પડે કે જ્ઞાનની અંદર એની બરાબરી કરી શકે એવો કોઈ વ્યક્તિ નથી, એટલું એની અંદર જ્ઞાન ભરેલું છે. એટલે સુસાઇડની તો સવાલ જ નથી આવતો. બીજું રૂપરંગ એનું એટલું છે કે આ તો કોઈ નોર્મલ વાણી જે નાગરિક હોય એ હોય કે મોટા મંત્રી હોય એ તો ઠીક હોય, અલગ દેશની અંદર રાજકુમાર આવ્યા હોય તેના સંબંધની વાત એલી હોય ને તો કોઈ પણ મોટામાં મોટા રાજકુમાર કે રાજા હોય ને એ હોતા આની યારે લગ્ન કરવા તૈયાર થઈ જાય. એટલું આની અંદર રૂપરંગ છે, સમજણ છે. તો હોતાના વ્યક્તિ આવી છે શું કામ? એટલે એને પૂછે કે ભાઈ તું શું કામ આવ્યો છે, તને ખબર નથી કાલે સવારે જ તારે જો આજે આપણા લગ્ન છે કાલે સવારે તારો વધ થઈ જાય. એટલે એમ કે જો તમે નિર્ણય લઈ શકો. ઓલો વ્યક્તિ તલવાર હકાવવા માટે તલવારે હાથમાં લઈ ગયા, તલવારે હકાવે કે પણ એ મારા ગળે અડે કે નહીં તમારા હાથમાં નથી, એ પરમાત્માના હાથમાં છે. અને જો એ લખેલું છે તો કદાચ તમે કોઈ ઢાલ બનીને ઉભા રહો ને તો મારું ગળું કપાઈ જાય, નકર તમારા જ હાથમાં તલવાર હોય ને તો હોતે તમે વારી નહીં એવો. એટલો મને આત્મવિશ્વાસ છે. એટલે આ કાંઈક નોખું જ છે. પણ તો હોતે નીતિ નિયમ હતા કે ભાઈ લગ્ન કરવાના છે ને બીજા ગોતવા જાય ને એટલે સામેથી આવ્યા છે એટલે લગ્ન કરી નાખે. એટલે લગ્ન થાય, લગ્ન કરીને એ લોકો રૂમમાં જાય. રૂમમાં જાય ખબર પડે કે રૂમના એક એક દિવાલે કે જે નારી હોય ને એમાં જેને જે પહેલી પત્ની જેને દિવાલની અંદર ચડાવી નાખી હોય ને આના ફોટા હોય એક એક દિવાલે. એટલે શાંતિથી સ્મરણ કરીને વિચારે ને એને જે આખી જે સ્થિતિ હોય સ્થિતિનો ખ્યાલ આવી જાય કે હું કામ રાજાના જીવનની અંદર એટલું મોટું પરિવર્તન આવ્યું તો એની પાછળ કારણ હું તો બધું પોતા તરફથી ખ્યાલ આવી જાય ને એને કહે કે તો બોલો તમારી શું ઈચ્છા છે પત્ની સ્વરૂપમાં, જે આપણે હજી 24 કલાકનો સમય છે કઈ રીતે કાઢો છે. એટલે રાજા એમ કે મેં છેલ્લા એટલા ટાઈમમાં રોજ લગ્ન કરું છું, તારથી એવી કઈ વસ્તુ નવીન છે કે જે થઈ ગઈ તો મને કહે કે હું રાજકોટ જે ગુરુનો આશ્રમ હતો ત્યાંથી અમે વાર્તા સાંભળી હતી, દર્શન કથાઓ સાંભળી હતી. તમે કહેતા ને તો દર્શન કથા કહું કે બોલો ને આમે કે કામ તો નથી તો દર્શન સાંભળે. એટલે દર્શનમાં ચાલુ કરે કે એક વખત એક ગામડું હતું
ગામડાની અંદર વ્યક્તિ રહેતા હતા. વ્યક્તિ હતા ને આર્થિક દૃષ્ટિએ થોડાક નબળા હતા અને એના હાથમાં કોઈ ધંધો હાથમાં આવ્યો. ધંધા માટે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે, જ્યાંથી જે વસ્તુ છે ખરીદી કરીને પાછી આ જગ્યાએ એવી પડે, એ વેચીને પાછું જવું પડે. એ રીતનું લાંબા સમયની જગ્યા હતી ને એમાં 1 થી 2 દિવસ વી જાય. એટલે જે એના પતિ હતા અને એની એક દીકરી હતી, એટલે એનું એવું હતું કે જે દીકરી છે ને એના લગ્નનો સમય આવતો હતો, એટલે એની માટે થોડુંક ધન એકત્રિત કરવું પડે અને માથે થોડોક બોજો થઈ ગયો હતો. એટલે વ્યક્તિ નક્કી કરે કે આપણે અહીંથી ત્યાં જઈએ, ત્યાંથી વસ્તુ લઈને આવીએ, વેચે ને ધંધો આગળ લઈ જાય. એટલે જે દીકરી હોય ને એમ કે કામ કરો, તમારે જવા માટે હું તમને થોડુંક ફ્રૂટને એવી વસ્તુ બાંધી દઉં. ફ્રૂટની વસ્તુ બાંધી દઉં એટલે તમારે વાંધો ન હોય, રસ્તામાં ભૂખ લાગે તો ખાવા થાય. વ્યક્તિ હાલવાનું ચાલુ કરે. હાલતા થતાં એવું થાય કે રસ્તામાં પૂગે ને ખાવાની ઈચ્છા થાય, એટલે ફ્રૂટની ખાય અને ખાય ને થોડાક આગળ નીકળે ને થોડાક આરામ કરવાની ઈચ્છા થાય. ત્યાં સૂતા હોય ને તો અચાનક ને આજુબાજુમાંથી એક આદિવાસી આવે, આવીને પકડી જાય, માથે ગળા પાસે છે ને ચાકુ રાખીને એમ કે હું તને મારી નાખવાનો છું. ઓલો કે ભાઈ શું થયું, હું કામે તો મારે તને પ્રોબ્લેમ શું છે? એટલે ઓલો તેમ કે તારે લીધે મારા છોકરાનો જીવ વયો ગયો. આ કે ભાઈ કયો છોકરો, હું છોકરો, કેના લીધે જીવ ગયો કે તો ખરા? એટલે આ કે એ કાંઈ નહીં, હું અત્યારે તને મારી નાખીને તા ખબર પડી જાય. ખબર પડી જાય ને એટલે ઓલો કે જે રાજા હોય ને પૂછે કે શું થયું, કેમ એણે એવું કર્યું હતું, કે એને કંઈ કર્યું નતું, જઈને ખાલી ખાઈને શાંતિ બેઠો હતો, એનો ક્યાં છોકરો મરી ગયો, એ હું કામ જીવ લે છે? એટલે જે ઓલી રાણી હોય ને, હવે તે રાણી બની ગઈ. રાણી કે પણ હવે એમ એવું છે, હવે ખબર પડી ગઈ, તમારે ધંધે જવાનું છે, મારું ગળું કપાવવાનું છે, મારે કામ હોય ને, એટલે મારા મૈરા પહેલાં એવું કહેતા હતા કે ભાઈ જે કંઈ સારા શોખ હોય ને પૂરા કરી લેવાના. આપણે કોઈ શોખ નથી, એટલે કામ કરો, તમે તમારા સૈનિકને બોલો ને, મારું એને કહો મારું ગળું કાપી નાખે. આ કે એમ હે ને, તો આપણે ઓલી જે વાર્તા છે એ અધૂરી છે. એટલે આ કે તો એનો કોઈ રસ્તો નથી, તમારો નિયમ પાછો કહેવો, આપણે હાંજે મળીએ, પાછી તમને વાર્તા કહું તો થાય. એટલે આ કે સારું હાલ ને, તમે તાર કેટલાક દી જીવતી રહી, પાછો 1 દી જાય. એટલે એમ કે આખો દિવસ મારું કામ પતે ને હાઈ જવું, એટલે આપણે વાર્તા ચાલુ કરીશું. એટલે આખો દિવસનું કામ પતાવે, એટલે જે મરવાનો પ્લાન હોય ને 1 દિવસ કેન્સલ કરે, એને પાછા ભેગા થાય. એટલે કે હાલ ઓલી વાર્તાની શરૂઆત કરી, ક્યાંથી બાકી હતો, કઈ રીતે મેરો? એ કે એમાં એવું હતું, ઓલો જે વ્યક્તિ હતો ને ખાવાને બેઠો હતો ને, ત્યારે ખાવામાં બેઠા બેઠા હાથમાં કેળું હતું, એટલે કેળું ખાધું ને છાલી ને પડી રહી. એ વ્યક્તિ ત્યાંથી આગળ આવી ગયો, છોકરો રમતો રમતો હેલો જતો હતો ને એનો પગ લેપસો ને પડ્યો ને, માથું આવે ને ત્યાં સામે લાકડું હતું, લાકડું માથામાં ઘરી ગયું, વ્યક્તિ ત્યાં દેહાન થઈ ગયું. આ વસ્તુ ઓલા શિકારીએ જોઈ, જે આદિવાસી જેવો વ્યક્તિ હતો એને વસ્તુ જોઈ ને એને ઓલા વ્યક્તિ પર ગુસ્સો આવ્યો. એટલે ત્યાં જઈને એમ કહેતો હતો કે હું તારું વધ કરી નાખું. આ કે બરોબર. કે પછી ઓલા વ્યક્તિ એવું કીધું કે વધ કરવું હોય તો કરું, પણ એરર તો એવું છે કે જો વધ કરવામાં મારે અત્યારે માથે બોજો છે ધનબળનો ને એનો, ઘરે અત્યારે દીકરી છે, એના હજી લગ્ન કરવાના બાકી છે. એક કામ કરો, જો તમે મને જવા દો ને તો હું થોડાક દિવસોની અંદર સામેથી અહીંયા આવી, મારી જવાબદારી પૂરી થાય, અહીંયા આવીને અને તમારી વાંધે મારું જી કહે છે સમર્પણ કરી મને ત્યારે મારી નાખજો. એટલે આ વ્યક્તિ 2 મિનિટ વિચાર કરીને જે કહેતા હોય ને કે તો હું કરું, તો હકીકત એવું થાય કે આ લોકો જે વાત હોય ત્યારે તે લોકો પાસે સમય લાંબો એટલે ધીમે ધીમે ખેંચીને વાત કરતા હોય, પાછી ખબર પડી જાય. પાછો ઓલો કે હવે ખબર પડી ગઈ, હવે તમે ઓલા તલવારવાળાને બોલો મારું ગળું કાપી નાખો. કે એમ એનું ગળું કાપવું, હજી વાર્તા અધૂરી છે. કાલે પાછો દિવસ ફરે, પાછો આવે. એ કે ઓલો વ્યક્તિ માનીને પાછો ધંધે જાય, સામાન બધું લાવે, ઘરે આવે, વેચે અને થાય એવું ધીમે ધીમે 1 દિવસ 2 દિવસ 3 દિવસ જઈને ધંધો આગળ નીકળતો. જે કોઈ માથે બોજો તો એ પૂરી થઈ જાય. ઓલી જે દીકરી હોય એને હરખી જગ્યાએ લગ્ન નહીં પૂરું થયું, લગ્ન પૂરો થાય ને કંઈક એને નક્કી કરાવે કે ભાઈ આપણે 30 દિવસે આ કામ પતી જાય. 30 દિવસે લગ્ન પૂરું થાય ને છેલ્લો દિવસ હોય ને એટલે ઓલો રોતો હોય વ્યક્તિ ઘરે. હવે ખબર છે કે ત્યાં જાઉં શિકારી મારી નાખવાનો છે, રોતો ને તેની પત્ની આવે કે શું થયું, કેમ રહો છો? એટલે પહેલાં તો બોલે નહીં, એની જગ્યાએ એમ કે ભાઈ જો એમાં એવું છે કે આજે આપણી દીકરીના લગ્ન થયા ને એટલે મને દુઃખ થાય છે. એટલે ઓલ માને નહીં કે એટલું નથી, એ તો તમારે જે રોવાનો જે ફરક હોય ને હું સમજી શકું છું, જે હોય ને સાચી વસ્તુ કે એટલે ઓલી આખી ઘટના કહી જાય કે ભાઈ એટલું આ રીતનું થયું હતું. એટલે એમ કે એવું થોડું હોય તો એની માટેનું સોલ્યુશન એક કામ કરે. એક વ્યક્તિને મરવાનો પ્લાન હતો, હું તમારે ભેગી આવું, આજે એમ કહું કે પિતા સ્વરૂપે હજી જરૂર પડશે વાહે, માતાની હવે કોઈ જરૂર નથી, લીગલી પૂરું થઈ ગયું તો કામ કરો તમારી જગ્યાએ મારો અંત કરી નાખો. એટલે રાજાને એમ કે એવી થોડી કોઈ નારી હોય કે જેના પત્ની માટે પોતાનો અંત કરવા તૈયાર થઈ જાય. એટલે આ કે તમે ભણેલા ગણેલા બ્રાહ્મણ તરીકે એમ બધું બરોબર છો કે રાજા તરીકે તમારે પાસે જ્ઞાન હોય, હું બહુ સવાલ નથી કરતી, પણ ઇતિહાસ ખોલીને જોઈ લો. જે આપણે અત્રિ ઋષિ સત્યંશોએ બતાવે, એને એક શિષ્ય બતાવે નર્મદા, યમરાજ જ્યારે બાંધીને આવી હતી. લીગલી સમજેલી નારીઓ દુનિયાની અંદર છે કે જે આ તો એ સમયની વાત છે. બાકી અત્યારના સમયના જો કોઈ નારીના સન્માન માટે નામ લેવાનું ચાલુ કરે તો આપણે જેસલ તોરલ વખતે નામ આવે, રૂપાદે માલદેવ વખતે નામ આવે, મીરાબાઈ આવે, ગંગા સતી પાનબાઈ વખતે નામ આવે. આ બધી તેજસ્વી નારીઓ જ હતી કે બધી નારીઓએ પરમાત્માનું ભજન કરીને એની પાસે સમજણ શક્તિ એટલી હતી કે એની માટે જે કોઈ વસ્તુ કરવું પડે એ કરી નાખે. અને સામે ઓલા જેવું થાય કે જો સત્યંશોની જેમ નામ આવે તો એવું થાય કે અત્રિ ઋષિ માટે કોઈ પણ વસ્તુ. પણ અમે મીરાબાઈનું નામ આવે જ્યારે એના ગુરુ મહારાજને પૂછવા જાય કે ભાઈ એક બાજુ પતિની સેવા કરવાનું કહે છે
નામે પતિની અંદર જેવું કંઈ લાગતું નથી, ત્યારે એને ગુરુ મહારાજ એને સલાહ દે કે પતિવ્રતા નારી હોય ને ત્યાં પતિની સેવા કરવાની, સામે પતિની અંદર વ્રતા છે તો સેવા કરો. એટલે અહીંયા મીરાબાઈને એ રીતનો સલાહ દે. સામે હજી સત્યંશો એને જે શિષ્ય નર્મદા બતાવે એને એ રીતની સલાહ દે. એટલે સમયના આધારે સલાહ નાની મોટી હોય અગે, પણ થાય છે એવું કે જો વ્યવસ્થિત જોડું હાલતું હોય તો એનું આખા ધર્મની અંદર બધી એનું નામ નિશાન બોલે છે. એટલે હકીકત એવી નારીઓ હોય રાજા કે બરોબર, અને તો હવાર પડવાની થોડીક વાર આવે ને તો જે આખી સ્ટોરી હોય પૂરી થવાની તૈયાર. એટલે એ કે આ તૈયાર થાય ને ત્યાં ઓલા પણ જવાનું થાય, ત્યાં જઈને ઓલા વ્યક્તિને વાત કરે. નારી એમ કે ભાઈ તો મારો અંત કરવો છે તો મારો અંત કરજો. તો ઓલો શિકારી એમ કે હવે મારો કોઈનો અંત નથી કરવો. એટલે આ કે કેમ એવું થયું કે એનું કારણ એ છે જ્યારે અહીંથી નીકળું ત્યારે મને આ માણસ ઉપર વિશ્વાસ નહોતો કે હકીકત પાછો આવશે કે નહીં. એટલે હું એની વાહે રખડતો હતો. જ્યાં જાય ને એને ખબર ને આટા મારતો. મને ખબર પડે કે આ વ્યક્તિ એટલી મહેનત કરે છે, મહેનત કરીને એટલા હદુથી કરે છે કે ખબર છે 30 દિવસ પછી કામ મરી જવાનું છે. ભલે કદાચ દગો દેવાનો નથી, હું તો એને મૂકવાનો નથી. 30 દિવસ પછી મરી જવાનું તો એટલી મહેનત કરીને છેલ્લી સામેથી મારી પાસે આવ્યો, એના મૃત્યુ પાસે આવ્યો. એટલો ઈમાનદાર વ્યક્તિ પૃથ્વી ઉપર હકીકત જરૂર છે કે ઓલા તો બાળકનું અંત થવાનું તો થઈ ગયું, હવે તો આવે ને. એટલે પહેલી સેકન્ડની અંદર મને તેમાં થતો તેને વધ કરી નાખું. પણ જે 30 દિવસનો સમય ગયો એમાં મારું મન થોડુંક સ્થિર થયું. ખબર પડી કે એટલા વ્યક્તિ વ્યવસ્થિત જો પૃથ્વી ઉપર હોય તો ધર્મની સ્થાપના કરવા માટે પરમાત્માને ત્યાંથી ઠેઠથી ન હોવું પડે. આ માણસો જ કાફી છે. આને જ પરમાત્માના બિરલા કહેવાય. આપણાથી થાય તો એની સેવા કરે, ન થાય કાંઈ નહીં, પણ કોઈ રાક્ષસની જમાનો અંત ન કરી નાખાય. એટલે કે આ વાત એણે સાંભળી. ઘડીક રાજાને એમ થયું કે આપણે કરીએ છીએ થોડું ઘણું ખોટું તો છે, પણ તો તેને જે મનમાં વિચારતો હોય તો તેને જે આગળ હવાર પડે એટલી વાર. એટલે જે કાંઈ નીતિ નિયમો, કારણ કે આખા રાજ્યમાં બહાર પાડ નહીં ખા એવું તો હું ફેરફાર થવાનું. એટલે તો રાણી એમ કે પણ તો હોતે ને કાલે સવાર મારો અંત થવાનો છે તો મારી એક ઈચ્છા છે પતિ તરીકે તમે પૂરી કરી શકો. એટલે ઓલે એમ કે હું તો એવું જ માગીને કે કાલે સવારે મારો અંત નહીં કરતી. કે ના ના એવું થોડું કરે, તો પતિનો ધર્મ હતો, એણે પોતાની રીતે નિર્ણય લીધો, તેમાં વિરોધમાં ન ઉતરાય. એ કે કઈ વસ્તુ જોઈએ છે એટલે કાગળની અંદર વસ્તુ લખીને દઈ જાય કે આ જો તો કાલે તમારાથી સવારમાં પૂરી થતી હોય ને તો તમે મારો અંત કરી નાખજો. એટલે તે કાગળ વાંચે ને અને મગજ ચક્રીએ સડી જાય ને સવારનો ટાઈમ થાય એટલે પાછો ઓલા બધાને ભેગા કરીને કે ભાઈ અત્યારે નહીં, આજે મારો અંત નજીક એક દિવસ ઠેલાઈ ગયો. વસ્તુ એવી છે આપણે મારે પૂરી કરવી છે પણ પૂરી થવી લાગતી નથી. ત્યાંથી નીકળીને પછી ઓલા ગુરુ મહારાજ પાસે જાય અને ત્યાં જઈને કે મગજની અંદર ધર્મ સંકટ જેવું થઈ ગયું છે. એટલે કે કઈ રીતે? એ કે પહેલાં હું વ્યવસ્થિત રીતે હાલતો હતો, પછી હું આવો થઈ ગયો. એટલે ગુરુ મહારાજ કે ભાઈ એવું તો તારા જીવનમાં શું ઘટના ઘટી હતી? કે થયું તો એવું, હું આખા સમાજને ભલું કરવા માટે હાલતો હતો. કેટલાયનું સારું કરવું, કેટલાયના ઘર બનાવ્યા, કેટલાયના ઘર સંસાર રાખ્યા, કેટલાયનું બાળકનું ધ્યાન રાખ્યું, કેટલાયનું માતા પિતાનું ધ્યાન રાખ્યું. તમે કોઈ વ્યક્તિના મોઢે એવું ન સાંભળો કે જ્યારથી આ બધી લીલા ચાલુ થઈ હતી 6 મહિના પહેલાંથી, એને પહેલાંથી મેં કોઈ વ્યક્તિનું અહિત કર્યું તો ઠીક વિચાર્યું, એટલું આખું સમાજનું સારું કર્યું તો હોતે ને એવું થયું. એક વખત હું ઘરે જતો હતો અને મેં મારી જે નારી હતી એને બીજા વ્યક્તિ હારે જોઈ ગઈ અને મારું મગજ ત્યાંથી વયું ગયું કે આપણે એટલું સંસાર માટે કર્યું તો હોતે ના એક નારી આપણને દગો દીધો. આ મારાથી રહેવાનું નહીં. સવારે જ મેં ઓર્ડર દીધો કે એને દિવાલની અંદર ચણવી નાખો. અને પછીથી જીવનની અંદર નક્કી કરીને હું કે વિશ્વની અંદર કોઈ નારી બરોબર નથી આવી. અને એના લીધે મેં હજી કંઈ કર્યું અત્યાર સુધી કરતો હતો, પણ હવે પહેલી એવી નારી એવી જ્યારે મને એવું સમજાણું કે ભાઈ એણે કંઈક મોખી ભાતના વ્યક્તિ છે. અને છેલ્લે આખી ઘટના જે થઈ એ બધી કે એટલે જો ગુરુ મહારાજોને સમજાવતા એમ કે જો પહેલો તો તે ભૂલ ત્યાં ખાધી, તે બધાનું સારું કર્યું એમાં ખોટું નહોતું. ખોટું ત્યાં હતું કે તું એક એક વ્યક્તિને સારું કરીને એમ નિર્ણય લેતો તો કે હું રાજા છું એટલે મેં બધાનું સારું કર્યું, રાજા છું એટલે સારું કર્યું. ત્યાં તારે એ કર્મ કરવાનું હોય કે આપણું કર્મ છે સારું કરવાનું, એટલે નહીં કે આપણે રાજા છીએ. જેવી રીતે શિક્ષકનું કર્મ હોય ભણાવવાનું, ભણાવવાથી પોતાનું અભિમાન ન લેવાનું, એ તો એની જોબ હતી. જ્યારે આ વાતનો તને ખ્યાલ આવે ત્યારે તારા જીવનની અંદર કોઈ દુઃખ આવે, માનું છું કોઈ વ્યક્તિએ તારી યારે ખરાબ કર્યું, પણ તો એનો મતલબ બી નથી કે તો સારું કર્યું તો એટલે તારે ખરાબ થયું. આગળના શરીરમાં કોઈ એવું કર્મ આપણાથી થઈ ગયું ભોગવાનો વારો હતી, ભોગીને ચૂકતું થઈ જવાનું હતું. તો હજી માની લઈ વ્યક્તિ દુઃખના લીધે કે હવાસના લીધે કોઈ પણ કારણથી વ્યક્તિ ઉપર એને સજા હતો, રાજા તરીકે તે દંડે ફટકારી દીધો, પણ વાહે જે વ્યક્તિને ચાલુ કર્યું સંહાર કરવાનું, આ તારાથી ખોટું થઈ ગયું. હવે તારું મનનું હરખા રસ્તે એવું છે તો હરખા રસ્તે સોલ્યુશન કરાય. એટલે કે એ બરોબર હવે કાલે હોતે મારે અંત કરવાનું મેં ડિક્લેર કર્યું હતું, પણ અત્યારે એને એવી વસ્તુ માગી લીધી કે કઈ વસ્તુ માગી? એ કે કાગળની અંદર લખ્યું તો નાનીકડી વસ્તુ છે કે જો કાલે મારો અંત થાય ને તો તમારા હાથે તલવારથી અંત કરજો. એ નથી થતું. મેં આની અંદર એટલું જ્ઞાન જોઈ લીધું કે અત્યારે ઓલા જેવું થાય છે કે અત્યારે બે હાથ જોડીને પગ પૂજવાની ઈચ્છા, તેમાં ગળું તો કેમ કાપવું? એટલા જ્ઞાનવાળા વ્યક્તિ પાસે, એટલી સમજણવાળા વ્યક્તિને કઈ રીતે પૃથ્વી ઉપરથી હકાવું? એટલે કે એ નથી થતું કે તો ભાઈ તું જ રાજા છો, જેમ પહેલાં તો પછી હતું ને અત્યારે હતું ને તું છું, તારો નિર્ણય ફેરવી નાખ. એ કે હા એ બરોબર, પછી પોતાનો નિર્ણય પોતે વ્યક્તિ ફેરવી નાખે. એટલે ઓલા જેવું થાય છે કે જીવનની અંદર પોતે જ પોતાને બાંધીને બેઠો છે. જ્યારે જીવનની અંદર એવું ન થાય ત્યારે થોડુંક શાંતિથી આપણે જિંદગી જીવી શકીએ.